દાતારીનું, સુરવીરતાનું, માનવતાનું, સમર્પણનું, ભક્તિનું ભાડું જો ભેરા કરીએ ને તો 50-60 વર્ષ સુધી વાંધો ન આવે, નકર તો 20-25 વર્ષે ખાલી કરાવે. હાલ નીકળ બારો, ડીઝલના બોકડાને જે મોડ થઈ જાય. મને હમણાં ગામડાના એક બાપાએ બહુ સરસ વાત કર્યો. મને કે ભીખુદાનભાઈ, આજ મેં મારા મોટા દીકરાને બોલાવીને કીધું કે મારો જ્યારે જીવ જાય ને તે મહેરબાની કરીને નિરાયતે જવા દેજો. પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા. હા, મને એમ તો કહેતા જ નહીં, બાપા ઓળખો, બહુ ઓળખા તમને, હવે મને ઓળખવા દો. હે એટલે કે છે કે જીવ સાને આજે મજા છે ને બહુ અમારી અંદરની હવાણ છે. તમારા સુતારિયાની આજુબાજુ સાયકલ શીખતા હોય તમે જોજો, સાયકલ શીખે ને એ જોજો. એ સાયકલ ઉપર ચડવું હોય ને તો ઢોરો જોઈ, ખાંભો જોઈ, ઢોરો જોઈ, નકર ચડી ન હગે. એ ઢોરો કે ખાંભો આવે ત્યાંથી સાયકલ ઉપર ચડી જાય ને પછી ઉપડે, પછી ઉતરવામાં ઢોરો તો જોઈએ જ. હા, ખાંભો ઢોરો ન આવે ત્યાં સુધી સર્કસનું વાંદરું રખડતો હોય. અમારે આમાં ઢોરા ન કે જીવ સાને અરે જે માનમાં અરે રે ભાડાના મકાનમાં રેવું ભાડાના મકાનમાં. સાંભળજો શું કે છે કે લે છે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી. લેશે તન જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી. પછી તારું ડાપણ નહીં આવે તે દી કામમાં તારે રે ભાડાના મકાનમાં. અરે રે ભાડાના મકાનમાં ખરેખર મજા આવે. નક્કી નથી ડોહી હાંડીએ સેજા જેવું છે. હા, એક ડોહીમાં એમ હતું મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. એ મને કોક હાંડીએ એમાં મારી હટાણું કરવા નીકળ્યા ને વળી ક્યાંક માલધારી હાંડીઓ ચુકાડીને કે ગયો છે કંઈક વસ્તુ લેવા, તો માં છાય લેવા નીકળ્યા, હેલને સેલ કરી લઉં. હાંડિયા પર બેઠા એટલે હાંડીઓ ઊભો થયો, ઊભી બજાર હાલતો થયો. માને ખબર નહીં આવું ફૂલે કેવું કરશે મારું. એમાં કોઈ પૂછ્યું કે માં કેની કોઈ, તો કે આજ નક્કી નથી બેટા, આજ નક્કી. આજ અમારું એવું છે. હા, અમુક તો છે ને દીકરીએ બહુ સરસ ભજન ગાયા, અમુક બહેનો લોકગીત ગાય, અમુક મિત્રો ભજન ગાય. એક ભજની ગામડામાં ભજન ગાતા હતા ને તે ગામ સાંભળતું હુઈ ગયું ને બોલો. પછી કીધું તમે હુઈ કા ગયા, તો અમને તમારી પર વિશ્વાસ છે કે તમે ખોટું ન બોલો. વિશ્વાસ રાખીને લંબાવી જાય એની પાસે હું કરું સાહેબ. હે એ લે છે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી. હા, ક્યાં વાત. એક જણે બંગલો બનાવ્યો 70-80 લાખનો. હવે આપણે હું કામ ઓછા કહેવા જોઈએ, આપણે ક્યાંય ઉછીના દીધા નથી. હેઠું હું આગળ ભોગવી. અને એમાં સાધુ પધાર્યા સાહેબ. એ સાધુ પધાર્યા એટલે એ બંગલો બતાવ્યા કરે, આ મારા દીકરાનો રૂમ, આ મારા મોટા દીકરાનો રૂમ, આ મારા. હવે સાધુને શું એ બંગલામાં રસ હોય સાહેબ. પણ હવે તોય બિચારા આવ્યા એટલે બધું પાછો હું કે અમારે ક્યાંય બહાર ન જવું પડે બાપુ,
ઘરઘંટી લઈ લીધી, દલાવર ન જવું પડે. લુગડા ધોવાનું મશીન લઈ લીધું, લુગડા ધોવા ન જવું પડે. અને ફ્રીજ લઈ લીધું એટલે તાજા પાણી માટે ક્યાંય હળિયું કાઢ્યું ન પડે. બાપુ ઘડીએ ઘડીએ કે બાપુ અમારે બહાર ન જવું પડે. સાધુએ કીધું કે તારે બહાર તો જવું પડશે. કે કા આમાં સમસાન નથી કર્યું ને, નહીં જા તો કાઢવો પડશે. હે કે કોઈ આજે કોઈ જાએ क्या है समझ में कुछ नहीं आता कि दुनिया क्या है. और रोने वाले को हंसकर कहता है जनाजा ठहर जा लौट के आता हूं तरसता क्या है. रोवा वाला ने जनाजो एम કહે છે કે તમને એમ કે આ મરી ગયો અમે બધા મજા કરશું, હું તો અપડાઉન કરું છું, હમણાં લાઈન કતોડી હું રહું તમને. અને કબ્રસ્તાનના મયતને જનાજો આશ્વાસન આપે છે. આહા શું કહે છે ખબર હે? તને એમ કે હું ડટાઈ ગયો ને દુનિયા મજા કરશે એમ માનશો તો? હે હમણાં એક પછી એક તારી પાસે હું આવું છું. પણ એક ફકીરે મને બહુ સરસ વાત કરી, તમને કહું. સાધુ કો ફકીર કો એ તો બધું એક જ છે સાહેબ. કબીર કુવા સભી કા એક હૈ, પનિહારી અને બર્તન સભી સે ન્યારે ભઈ પણ પાણી સભી में. એક ફકીરે મને બહુ સરસ વાત કરી. મને કે વિજ્ઞાનભાઈ કબ્રસ્તાનમાં વસ્તી વધી છે પણ શાંતિ નથી ઘટી. કબ્રસ્તાન કયો શમશાન કયો, જન્મે છે મરે છે ને. કબ્રસ્તાનમાં વસ્તી વધી છે, શાંતિ નથી ઘટી. કારણ શું? કારણ સાંભળજો. કબ્રસ્તાનનું મયત એમ કહે છે કે યહાં ક્યું ચેન સેન સોઉં મેં, શાંતિથી નિંદર શું કામ ન કરું. યહાં ક્યું ચેન સેન સોઉં મેં, ये जगह मैंने जान दे के पाई है. આ જગ્યા જાન દઈને મેળવી છે માટે સૂતો છું. હે હા तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की. तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, मगर तेरी गिनती नहीं तो कहा क्या है. तेरी गिनती नहीं दौलत को इनका क्या है. कोई आए कोई जाए तमाशा क्या है, में कुछ नहीं आता. तुझे जो शौक है हर चीज गिन गिन के लेने की, मगर तेरी गिनती नहीं तो दौलत को गिनता क्या है. સરસ સુફીની આ વાણી છે. એટલે કે છે શું કે લેશે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી. પછી તારું લાપણ નહીં આવે તે દી કામમાં તારે રે ભાડાના મકાન. એ લાપણ નહીં આવે તારું તારે રે સરસ છે કે
કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન, કે જાણે મારું મકાન કર્યા એને રંગ ને રોગાન. એક તો મારું મકાન સમજીને રંગ રોગાન કર્યા કરે. કેવા રંગ રોગાન કરે? ધોળા વાળ છે હોય તો કાળા કર્યા કરે, પનર દી પોતા માર્યા કરે. એ 2-3 દિનનું આગા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, તે સટાપટા વાળો લાગે આવો. હવે એને ખબર ઉગે એને કોણ પૂગે ભાઈ. હે આપણામાં જેવું ને બેનોમાં એવું છે, કોક બાયુના મોઢામાં ભેંના વાહ જેવા હેથકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે, કુદરતે નેણ દીધા હોય ને ગાડીની પાટાની મણિયું કાઢી નાખે, એને લડી જ લેવું પછી ક્યાં વાત. પછી ઉનાળામાં આપણી બાજુમાંથી નીકળે પછી બધું ઓગળે, લાલી પાવડર ને બધું રેગેડા વયા જતા. બાજુમાં નીકળી જાય ચૂંટણીનું જૂનું બોર્ડ નું આયલું જતું હોય એવું લાગે. હા હા, ફેશન બહુ આવ્યો, બહુ ફેશન આવી. એ કાઠિયાવાડી બાપા મુંબઈ ગયા હતા ને, ક્રિકેટ જોવા લઈ ગયેલું. ક્રિકેટ તમને ખબર હોય ને તો અટાણ તો ટીવીમાં, પણ પહેલાં તો રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળતા. અને ગામડામાં એક બાપાને કોમેન્ટ્રી સાંભળવાનો બહુ શોખ એ વખતે. અને ડોશીમાને ઝેરની જડી હાવ. હવે ઘરમાં રહેવું એટલે ક્લેશ કરાય ને, કાને રેડિયો રાખીને ધીમું ધીમું કોમેન્ટ્રી સાંભળે બાપા. અને એમાં ભાઈ માની તો ક્રિકેટર કોઈક આઉટ થયો અને બાપાથી રાયડ ન ખાઈ ગયો. હા 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 હા. અને ડોહીમાં રોવડામાં કીધું લાગ્યો ને દડો માથામાં. સવારનું માથું ખોહીને બેઠા હતા, મને ખબર હતી ટકો રંગી નાખશે. એમાં એક કાઠિયાવાડી બાપાને મુંબઈમાં કોક ક્રિકેટ જોવા લઈ ગયો. એટલે બાજુમાં બેઠા હતા ને એને પૂછ્યું કે આ વયસમાં જે ઠેકડા મારે છોકરો છે છોકરી છે? અને હવે નથી ખબર પડતી હો છોકરો છોકરી. આ શહેરમાં તમે જુઓ ને તો કાંઈ ખબર જ નથી પડતી. અમારો પ્રોગ્રામ હતો ધંધુકાપા ધોળકાપા હતો ને, તે એક દીકરી આવી હતી બોલવા, ટી શર્ટ પહેરીને પેન્ટ ને બોય કટ ને નાકમાં કાંઈ ન મળે તો ઓલું ભાઈ મને કે આ છોકરો ગાવાનો છે ને? છોકરો ને છોકરી છે. ખરેખર એટલે કે આ વિશ્વમાં ઠેકડા મારો છોકરો છે છોકરી છે? તો કે છોકરો છે છોકરી નથી. તો કે તમે એના બાપા લાગો તો હું એની બા છું. ઓહો, અહીંયા નો ઓળખાય, વાહ ક્યાંથી ફેશન બહુ આવ્યો. કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન, જાણ લીધું છે કાયમ વેચાણમાં તારે રે ભાડાના મકાનમાં. પડે છે તારે રે ભાડાના મકાનમાં, રેવું રે ભાડાના મકાન. અને આ બધા કાયમ વગાડે છે. જે સાજની ઉપર હાથ કલાકાર માકે જેમાંથી સંગીત નીકળે ને એને વગાડ્યું કહેવાય. લ્યો નકર કહે તો ઘણા દુનિયામાં. હા, વગાડ્યા નો કઈ ઘયા કહેવાય એને. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને પૂછ્યું તમે વાયોલિન સાંભળ્યું? એટલે ઓલો પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા મેં આખી રાત વગાડ્યું, તમે સાંભળ્યું નહીં? ઓલો કે હું તો મારા હિંડોરાના કળામાં તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે, કેવું વહીર્યું કહ્યું વિશે એને સાથે. તબલાની જોડ તણાતી જતી હતી. એક પૂર આવ્યું નદીમાં, તો જુવાનડા જોઈ ગયા, બારી કાઢો હાલો આપણે મંડળમાં ઘટે છે. પડો પડો કોક પડો. હરુભાઈ એમ બોલતા, સ્વર્ગસ્થ હરસુરભાઈ ગઢવી ગુજરી ગયા ને, એની ભાષા આવી, પડો પડો કોક પડો.
દેશી ભાષા હતી. એમાં એક જણો પડ્યો તે તબલાની જોડી બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ ક્યાંક ગામડામાં શેરી વરાવ સેજ કરતા છે ત્યાંથી પાણીએ ઉપાડ્યા અધરો અધર. હરી ઘીરે આવો ને હરી અને ઘીરે ગયા ને આ સીધા વેનમાં ગયા. તમે નહીં માનો ત્રીજે ગામ નીકળ્યા ત્રીજે ગામ. અને પછી ગામના માણસો બારા કાઢ્યા ઊંધા ટીંગાડ્યા ને બધું પાણી નીકળી ગયું. રોંઢે આખું ઉગાડીને એટલું બોલ્યા કે એકાદી કલાનો સહારો હોય ને તો તરી જવાય ખરું એમ. હે એ વાત પણ હવે ની કરી બહુ સરસ છે કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. ગાવામાં થોડો ઓછો કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. શ્રીરામ સાઉન્ડ પણ સારામાં સારા. નકર અમારે જુનાગઢમાં વર્ષો પહેલા પ્રોગ્રામ હતો ને એક જણ 10 માઇક મૂકી દીધા. મેં કીધું એટલા બધા નથી જોતા. મને કહ્યું ઓમી નકામા છે ભલે ને પીડિયા રાખો ને અહીંયા. સરસ સાઉન્ડ સરસ વ્યવસ્થા સરસ એટલે આપણે આનંદ આવે છે. જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. ઘણા માણસ તમે જુઓ 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય. બોલો બોલાવ્યા થાય નહીં વડકી આવ્યા હોય. મેં જુનાગઢમાં એક જણાને કીધું મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે સુલામાંથી આવીએ છીએ. બોલો મેં કીધું તમે ધકતા લાગો છો. મેં કીધું તબિયત પાણી મજામાં? મને કે થાય તો દુઃખી કરી નાખો. બોલો અમે ઉનાથી પ્રોગ્રામ કરી આવતા હતા ને પ્રાણભાઈ હું દિવાળી બેન ઘણા વર્ષો પહેલા બસમાં જતા ને બસમાં આવતા ને ગાડીઓ તો હવે થઈ પેલા બસમાં જતા હોય ને પછી ખેર એની વાતો કરવા બેન તો ઘણો સમય ગયો જાય. પણ ઉનાથી આવતા હતા મને નીંદર આવે ને જોલા આવે ને એક બાપાને મારું માથું ભટકાય એટલે મેં કીધું બાપા માફ કરજો. તો કાંઈ વાંધો નહીં એમ કંઈ નહીં આમ હદડબમ બેઠેલા તો બીજી વાર ફટકાણું નીંદર આવે થોડી એમ કાંઈ આપણે ખબર તો ન હોય. મેં કીધું બાપા માફ કરજો. તો એમ ન કીધું તમને ઉજાગરો છે તો તમે આવી આવો હું ત્યાં આવ્યો આવું નહીં હદડબમ બેઠેલા. ત્રીજી વાર ભટકાણું મેં કીધું બાપા માફ કરજો. મન કે હવે ભટકાણું એટલે ભાંગી નાખવાનો છું. અને મને પરસેવો વળી ગયો. મેં કીધું આ સરનામું ભૂંગી નાખશે આજ. પણ મેં કીધું મને ઉજાગરો ઉજાગરો એટલે મને કે ઉજાગરો હું મારા દીકરાને જાનમાં આવ્યા હતા. મને કે મને ખાંભો સમજી ગયા તમે ભટકાડી જો હું જોઈ લઉં છું. આટલું કઈ નહીં એ હુઈ ગયો. પણ મને જુનાગઢ સુધી જોલું આવું હરામ હો. અને 3 દી સુધી હું આંખું વિશે મને ભાભો નીકળી હતો. બહુ ક્રોધી બહુ હોય ઘણા બહુ ક્રોધી હોય. એક જણો તેલની બરણીની દુકાને તેલ લેવા ગયો. તેલ લઈને ઘીરે આવતો તો એમાં બરણી ઝલકાની બરણી ઉપર ખીજાણો. બોલો લે ઝલકા લે ઝલકા લે ઝલકા ઢોળી નાખી આખી બરણી ઢોળી નાખી. બોલો આમ ક્રોધ ન કરાય કાંઈ. બહુ ક્રોધી હોય એટલે કે છે કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. પણ એને ખબર છે કે કાલ આવીને કેશે તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. આવીને એ આવીને 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 કેશે તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. રેવું રેવું ભાડાના. છેલ્લી કડી આટલી સરસ છે. પછી મારે આપને એક પ્રસંગ કેવો છે કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. માટે તને સંતો ચેતાવે છે સંતો ચેતાવે છે સંતો અભિમાન મૂકી દે